સલામત સવારી એસટી અમારીની વાતો પોકળ સાબિત। રાજ્યમાં 2 જગ્યાએ બસ પલટી, કવાંટમાં 33 મુસાફરોની ઈજા, ધોળકામાં 18 મુસાફરોની ઈજા। પંચાયત કેસમાં પોલીસે વધુ 15 આરોપીઓની કરી ધરપકડ, કુલ 21 આરોપીઓની કરાઈ ધરપકડ। બનાસકાંઠાના ખાપ પંચાયત મામલે પરિણીતા કોર્ટમાં રજૂ થઈ, પરંતુ ન લેવાયું નિવેદન। યુવતી ડિપ્રેશનમાં હોવાથી નિવેદન લેવાનું ટાળ્યું। દુષ્કર્મના આરોપી જયેશ પટેલનું વધ્યું નાટક, એન્જિયોગ્રાફી કરાવવાનો જયેશ પટેલે ઇનકાર કર્યો। હોસ્પિટલ સત્તાધીશોનો જેલ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર। હાર્દિક પટેલનું માદરે વતન વિરમગામમાં ભવ્ય સ્વાગત। સાળંગપુરમાં હનુમાન મંદિરે હાર્દિકે કર્યા દર્શન, ખોડલધામ અને સિત્સરમાં પણ કરશે દર્શન। અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર દારૂની ઉઘાડી લૂંટ, દારૂ ભરેલી જીપ પલટી જતા રસ્તા પર રેલાયો દારૂ। જામનગરમાં ગૌવંશ બચાવવાની વાતો માત્ર કાગળ પર જ, મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં 1 વર્ષમાં 1000થી વધુ ગૌવંશના મોત। મહેસાણાના ઉડાદ ગામમાં શૌચાલયના કામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 6,72,000 રૂપિયા થયા ચાઉ।